તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર સંતરામપુરમાં બૂથ કેપ્ચરિંગનો જે મામલો હતો તેની અંદર હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। વધુ સમાચાર સામે આવ્યા છે। સંતરામપુર બૂથ કેપ્ચરિંગને મામલે મોટા સમાચાર સામે આવ્યા। બૂથ મથક નંબર 220નો તમામ સ્ટાફ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બૂથ પરના તમામ પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ મોટો ખુલાસો થઈ રહ્યો છે। પોલિંગ ઓફિસર યોગેશ સોલિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ભૂપતસિંહ પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ સમગ્ર માહિતી અત્યારે જાણવા મળી રહી છે કે સંતરામપુર બૂથ કેપ્ચરિંગ મામલે મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બૂથ મથક નંબર 220નો તમામ જે સ્ટાફ હતો તે તમામ સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને બૂથ પરના તમામ પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરાયા। આ અનિયમિતતા અંગેની જાણ થવા સાથે રિટર્નિંગ ઓફિસર રિપોર્ટ માંગવામાં આવ્યો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો। ઇલેક્શન પંચે, ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વર શ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ 1951ના સેક્શન 58ના સબસેક્શન 2 હેઠળ 19 દાહોદ લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024ના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ 11 મે 2024 શનિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું। સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસર તેમજ 1 પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા।